સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 27/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 13 છે. આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અવતારની વાત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં સૌથી વધુ લોકપ્રિય અને આદરણીયોમાંના એક છે. તેમને ભગવાન વિષ્ણુનો 8મો પૂર્ણ અવતાર માનવામાં આવે છે. આજે શ્રી કૃષ્ણ સંવતની ગણતરી કરીએ તો પહેલાં ઈસવીસન 2026 ચાલે છે, વિક્રમ સંવત 2082 ચાલે છે, પરંતુ આજે કૃષ્ણ સંવત ગણીએ તો 5251 વર્ષ ચાલે છે. આમ તેમનો જન્મ દ્વાપર યુગમાં મથુરાના કારાગારવાસમાં થયો હતો. તેમના માતા દેવકી અને પિતા વાસુદેવને ત્યાં શ્રાવણ વદ આઠમના મધ્યરાત્રિએ થયો હતો. તેને જન્માષ્ટમી તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે. બાળપણમાં તેઓ માખણચોર તરીકે પ્રખ્યાત હતા. કૃષ્ણ ચરિત્ર એક અલૌકિક વ્યક્તિનું મહાચરિત્ર છે. તેને 5000 વર્ષો વીતી ગયા છતાં સમય એટલે કે કાળ તેને નીરસ બનાવી શક્યો નથી. નિર્ગુણ નિરાકારે સગુણ જન્મ ધારણ કરીને આ રીતે શ્રી કૃષ્ણના નામ સાથે પાલક માતા પિતા નંદ અને યશોદાને ત્યાં ગોકુળમાં ઉછર્યા હતા. આથી જ ગોકુળ, મથુરા અને વૃંદાવન સમગ્ર ભૂમિને શ્રી કૃષ્ણ જન્મભૂમિ અથવા કૃષ્ણભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં તેમને મારવા આવેલા રાક્ષસોનો શ્રી કૃષ્ણે જુદી જુદી રીતે ઉદ્ધાર કર્યો હતો. ભારતમાં સામાન્ય માણસોએ જ નહીં, પરંતુ નારદ, સુખદેવજી, વેદવ્યાસ સહિત મહામુનિઓએ શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે. જય યોગેશ્વર. વધુ કાલે.